નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં તમારું સ્વાગત છે. BSM3 મીરાના પદો, તેમાં બીજા નંબરનો પ્રશ્ન છે પદના સ્વરૂપ અને લક્ષણો. તો પદના જુદા જુદા પ્રકારો અને પદના સ્વરૂપ અને લક્ષણોની આપણે આજે ચર્ચા કરવાની છે. તો પ્રશ્ન તરફ આગળ વધીએ. મધ્યકાળના ગુજરાતી સાહિત્ય સ્વરૂપોમાં ફાગ કે ફાગુ, રાસ કે રાસો, આખ્યાન, પ્રબંધ, પદ્યકથા વગેરે મુખ્યત્વે કથાનાત્મક કાવ્ય સ્વરૂપો છે. એટલે કે મધ્યકાળના જે આ બધા સાહિત્ય સ્વરૂપ છે, ફાગ, રાસ, રાસો, આખ્યાન, પ્રબંધ, પદ્યકથા, આ બધા મધ્યકાળના સાહિત્ય સ્વરૂપો છે. પરંતુ વ્યક્તિગત ભાવો અને ઉન્મેષોને વ્યક્ત કરવા માટે પદ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું મુખ્ય વાહન હતું. એમ કહી શકાય કે મધ્યકાળનું બધું મોટાભાગનું સાહિત્ય પદ્યમાં હતું અને તેમાંનું મોટાભાગનું જે સાહિત્ય હતું તે બધું તે પદ સ્વરૂપે રચાયેલું જોવા મળે છે. કે કડવા, આખ્યાન, રાસરાસા, આ બધી જે કથાઓ, જે કાવ્યો છે તે બધા પદમાં લખાયેલા હતા. એટલે કે મધ્યકાલીન જે ગુજરાતી સાહિત્યમાં પદ પ્રકારનું સાહિત્ય ઉત્તમ પ્રકારે જોવા મળે છે અને મુખ્ય વાહન પદ હતું. એ સમયમાં સાહિત્યની જ્ઞાનલક્ષી, ભક્તિલક્ષી અને વૈરાગ્યલક્ષી હતું. એ સમયમાં સાહિત્ય જ્ઞાનલક્ષી હતું, ભક્તિલક્ષી હતું અને વૈરાગ્યલક્ષી હતું. આ ત્રણેય પ્રકારનું સાહિત્ય પદ સાહિત્ય સ્વરૂપમાં જોઈ શકાય છે. પદને મધ્યકાળના ઉર્મિગીત તરીકે પણ ઓળખવામાં આવ્યું છે. એટલે કે જે મધ્યકાળ હતો તેનું ઉર્મિગીત તરીકે પણ પદને ઓળખવામાં આવ્યું છે. પદ અને ઉર્મિગીતોમાં મધ્યકાળમાં કોઈ ઝાઝો ફરક જોવા મળતો નથી. આત્મલક્ષી સાહિત્ય સ્વરૂપ છે. તે આત્મલક્ષી સાહિત્ય સ્વરૂપ છે. પદ એટલે ચરણ. પદ એટલે ચરણ. ગુજરાતી સાહિત્યમાં છંદમાં પણ ચરણ આવે છે. તેવા પદ એટલે ચરણ, પરંતુ તેનો અર્થ વિસ્તાર થવાથી પદ એટલે કેટલીક કડીઓનું કાવ્ય એવો અર્થ થાય છે. ઉર્મી કાવ્યના લક્ષણો પદમાં પણ હોય છે. એટલે કે પદને ચરણ પણ કહેવાય છે અને તેનો અર્થ વિસ્તાર કરીએ એટલે કેટલીક કડીઓનું કાવ્ય એવો અર્થ થાય છે. એટલે કે કેટલાક પદ હોય, કેટલીક કડીઓ હોય, તેનો સમૂહ થાય, ભેગો થાય અને સમૂહ કહેવાય. આમ સમૂહ બનીને તેને પદની રચના થાય એટલે તેને પદ કહેવામાં આવે છે. અને ઉર્મી કાવ્યના લક્ષણો પદમાં જોવા મળે છે. એટલે કે ઉર્મી કાવ્ય અને પદના લક્ષણો સમાન છે. બંને લગભગ મધ્યકાળમાં કોઈ ઝાઝો તફાવત જોવા મળતો નથી ઉર્મી કાવ્યમાં અને પદમાં. તો આ તે પ્રસ્તાવના. હવે જોઈએ પદના પ્રકાર અને લક્ષણો. તો કે પદના અનેક પ્રકારો પાડી શકાતા હોય છે. મધ્યકાળમાં જૈન રચનાકારોએ સજ્જાય, સ્તવન, લાવણી અને વંદન પ્રકારના પદો આપ્યા. આ વાક્ય આપણે આગળ પણ જોઈ લીધું છે કે પદમાં જૈન જે રચનાકારો છે, જે જૈન કવિઓ છે, તેમને પદોના પ્રકારોમાં સજ્જાય, સ્તવન, લાવણી અને વંદન આ પ્રકારના પદો આપી દીધા છે. જૈનેતર રચનાકારોએ સ્તુતિ, થાળ, પ્રાર્થના, ગરબી વગેરે પ્રકારની પદ રચનાઓ આપી છે. કે જૈન કાવ્યોએ સજ્જાય, સ્તવન, લાવણી અને વંદન પ્રકારના પદો આપ્યા. તેમાં જૈનેતર જે રચનાકારો છે, જે કવિઓ છે, તેમને સ્તુતિ, થાળ, પ્રાર્થના, ગરબી અને આ બધાની પદ રચનાઓ આપી. એટલે સ્તુતિ એટલે કે જે દેવી દેવતાઓનું સ્મરણ કરવામાં આવે, ગણપતિજીનું, પોતાના ઈષ્ટદેવનું, આ બધાનું જે સ્મરણ કરવામાં આવે એ પદોને સ્તુતિના પદો તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બીજા નંબરમાં છે થાળ.
આ થાળમાં જે ભગવાન જે ઈષ્ટદેવ છે તેમને જે નૈવેદ્ય ધરવામાં આવે છે, તેમને જે ભોગ ધરવામાં આવે છે અને આ નૈવેદ્યના સમયે જે પદોની રચના કરવામાં આવે છે તેમને થાળ નામ આપવામાં આવ્યું છે. ત્રીજા નંબરમાં છે પ્રાર્થના. એટલે કે પોતાના જે ભગવાન, પોતાના ઈષ્ટદેવ, દેવી દેવતાઓ આ બધાને સમરવા જે પ્રાર્થના કરવામાં આવે છે, જે પદો ગાવામાં આવે છે તેમને પ્રાર્થના નામ આપવામાં આવ્યું. અને ચોથા નંબરમાં છે ગરબી. તો કે જે ગરબા રમવા, ગરબી એ પુરુષો માટેનો એક પદરચના છે, તે પુરુષો માટે કરવામાં આવતી હોય છે, જ્યારે ગરબો સ્ત્રી પ્રધાન કાવ્ય છે. આમ ગરબી એ પુરુષ પ્રધાન કાવ્ય છે, તે પુરુષો માટે ગરબાના રૂપે ગાવામાં આવતા પદોનો એક પ્રકાર છે, તેને ગરબી કહેવામાં આવે છે. તો આગળ જોઈએ તો પદ્ય રચનાના સ્વરૂપના આધારે પદના મુખ્ય પ્રકારો જોઈ શકાય. ભજન, કીર્તન, પ્રભાતિયા, પ્રાર્થના, થાળ, આરતી, હાલરડું, ગરબી, ગરબો, રાસ આ બધા છે પદ્ય રચના પ્રકારો છે. કે આ બધા જે પ્રકારો છે તે બધા પદ સ્વરૂપે લખાયેલા જોવા મળે છે મધ્યકાળમાં. મધ્યકાળનું મોટાભાગનું સાહિત્ય પદ્ય પ્રકારે જોવા મળે છે. તો આગળ જોઈએ તો પદના ઉપરોક્ત પ્રકારો પરથી તેના સ્વરૂપગત લક્ષણો તારવી શકાય. એટલે કે આપણે જે જોયા ભજન, કીર્તન, હાલરડા, પ્રાર્થના તે બધા ઉપરથી તેના સ્વરૂપગત લક્ષણોની ચર્ચા કરી શકાય છે. ઈષ્ટદેવને ભજવા માટેના પદને ભજન તરીકે ઓળખવામાં આવે છે. આપણે જે ભજન કરીએ છીએ તેમાં જે ઈષ્ટદેવને ભજવવા માટે જે પદ હોય છે તેમને ભજન તરીકે ઓળખવામાં આવે છે. તેમાં ભક્તની શ્રદ્ધા, ભક્તનું દાસપણું રજૂ થતું હોય છે. એટલે કે શ્રદ્ધા અને દાસપણાની રચના થતી હોય છે ભજનમાં. પ્રભુની કૃપાનું વર્ણન પણ તેમાં સાંભળે છે. ભજનનો જ એક પ્રકાર કીર્તન ગણી શકાય, જેમાં ઈષ્ટદેવની સ્તુતિ કે કીર્તનનું નિરૂપણ હોય. પ્રભાતના સમયે ગવાતા પદોને પ્રભાતિયા કહે છે. આમ મોટે ભાગે આવા પદોને ઝુલના છંદમાં જોવા મળે છે. આમ કે ભજનમાં પ્રભુની કૃપાનું વર્ણન પણ સાંભળે છે અને આમ ભજનનો એક પ્રકાર કીર્તનને ગણાવવામાં આવે છે. ઈષ્ટદેવની સ્તુતિને પણ કીર્તનનું નિરૂપણ આપ્યું છે. આમ પ્રભાતના સમયે ગવાતા પદોને પ્રભાતિયા કહે છે. એટલે કે જે સવારના પહોરમાં, સવારના સમયે જે પદો ગવાતા હોય છે તે પદોને પ્રભાતિયા કહેવામાં આવે છે. મોટે ભાગે આવા પદોમાં ઝૂલણા છંદ જોવા મળે છે. એટલે કે જે પ્રભાતિયા સવારના સમયે ગાવામાં આવતા હોય છે તેમાં મોટાભાગનો ઝૂલણા છંદ જોવા મળે છે અને તેમાં નરસિંહ મહેતાના જે પ્રભાતિયા ખૂબ જ પ્રખ્યાત છે ગુજરાતી સાહિત્યમાં. તે નરસિંહ મહેતા સવારે જ્યારે સ્નાન કરવા જતા ત્યારે પ્રભાતિયાનું ગાન કરતા હોય છે. તો જોઈએ નરસિંહ મહેતાના સુંદર પ્રભાતિયાઓ. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજહુ તેજહુ શબ્દ બોલે. શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે, અહીં નથી કોઈ કૃષ્ણ તોલે. રાત રહે જાહરે પાછલી ઘટ ઘડી, જો લગી આત્મા તતો ચિંત્યો નહીં. ત્યાં લગી સાધના સર્વ જૂઠી. ઈષ્ટદેવને ઉદ્દેશીને કરેલી યાચના પ્રાર્થના પ્રકારનું પદ છે. એટલે જે પોતાના ઈષ્ટદેવ છે તેમને જે ઉદ્દેશીને કરેલી જે યાચના હોય, જે પદો તેમને ઉદ્દેશીને ગાવામાં આવેલા હોય છે તેમને પ્રાર્થના તરીકે ઓળખવામાં આવે છે. ઈષ્ટદેવને જમાડવા માટેની વિનંતીએ
વિનંતીને સમાવતી તેમજ ભોજનની વાનગીઓની યાદી આપતી રચનાઓને થાળ તરીકે જાણીતી છે. એટલે કે ઈષ્ટદેવને જમાડવા માટેની એટલે કે નૈવેદ્ય. વિનંતીને સમાવતી તેમજ ભોજનની વાનગીઓની યાદી આપતી રચનાઓને થાળ તરીકે જાણીતી છે. જે ઈષ્ટદેવને નૈવેદ્ય ધરાવવામાં આવે તેમને થાળ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જુદા જુદા દેવી દેવતાઓના પરાક્રમ, સ્વરૂપ અને કૃપાનું વર્ણન આરતીમાં જોવા મળે છે. જે દેવી દેવતા હોય છે તેમના પરાક્રમો, જે તેમની પરાક્રમો કરેલા હોય છે, તેમના વિવિધ અલગ અલગ સ્વરૂપો, તેમની કૃપા, આ બધાનું જે વર્ણન હોય છે તે આરતીમાં જોવા મળે છે. હાલરડુમાં વાત્સલ્યનું પ્રાધાન્ય હોય છે. એટલે કે કોઈ બાળક પારણે ઝૂલતું હોય ત્યારે જે પદ ગાવામાં આવે છે તેને હાલરડું કહેવાય છે. બાળકૃષ્ણને પારણે ઝૂલાવતા ગાવાના પદો આ પ્રકારના છે. એટલે કે કોઈ પણ બાળકને જે પારણે ઝૂલતું હોય ને જે પદ ગાવામાં આવતા હોય તેમને હાલરડા કહેવામાં આવે છે. આમ બાળકૃષ્ણને પણ પારણે ઝૂલાવતા ગાવાના પદોને હાલરડા તરીકે નામ આપવામાં આવ્યું છે. કેકા શાસ્ત્રી કહે છે કે લાંબા, કડવા, ટૂંકા એ પદો. લાંબા હોય છે તે કડવા અને ટૂંકા છે પદો. આ પાછલા પદો એ ગરબી અને લાંબા કડવા એ ગરબા એ સમજ આપણને બહુ મોડી આવે છે. એટલે કેકા શાસ્ત્રી કડવા અને પદોનો ભેદ અહીં જણાવે છે કે જે લાંબા હોય છે કડવા હોય છે, ટૂંકા હોય છે પદ હોય છે. આ પાછલા પદો એ ગરબી અને લાંબા કડવા એ ગરબા. આમાં ગરબા અને ગરબીની પણ ભેદ દર્શાવવામાં આવ્યો છે. કવિતા, સંગીત અને નૃત્યનો સમન્વય ગરબી કે ગરબામાં જોવા મળે છે. જે કવિતા, સંગીત અને નૃત્યનો સમન્વય એટલે કે જે નૃત્યનો અને ગરબાનો જે સમન્વય હોય છે તે ગરબા અને ગરબીમાં જોવા મળતો હોય છે. આ એક લોકપ્રિય પદ સ્વરૂપ છે. તેમાં દેવીની શક્તિ, ભક્તિનું નિરૂપણ હોય છે. કે તેમાં દેવીની શક્તિ અને ભક્તિનું નિરૂપણ આપણને જોવા મળે છે. અથવા તો પ્રેમ લક્ષણાની કવિતા પણ હોય છે. પ્રેમ લક્ષણા ભક્તિની કવિતા પણ હોય છે. મોટે ભાગે નરસિંહ અને મીરાના પદોમાં પ્રેમ લક્ષણા ભક્તિ આપણને જોવા મળતી હોય છે. કે તેમના બધા પદો પ્રેમ લક્ષણા ઉપર આધારિત હોય છે. કે મીરાના પદો કૃષ્ણના પ્રેમ અને કૃષ્ણની ભક્તિ ઉપર આધારિત હોય છે. જ્યારે નરસિંહના જે પદો છે તે પણ કૃષ્ણની ભક્તિ ઉપર આધારિત હોય છે. એટલે કે નરસિંહ અને મીરાના જે મોટાભાગના જે પદો છે તે પ્રેમ લક્ષણા અને ભક્તિ પર આધારિત હોય છે. એટલે કે દેવીની શક્તિની અને ભક્તિનું નિરૂપણ હોય છે અથવા તો પ્રેમ લક્ષણા ભક્તિની કવિતા પણ હોય છે. ગરબી એ લઘુ કાવ્ય પ્રકાર છે. ગરબી એ નાનો એક કાવ્યનો પ્રકાર ગણવામાં આવે છે. જ્યારે ગરબો એ પ્રમાણમાં મોટો અને મહદઅંશે કથા પ્રધાન હોય છે. કે ગરબી એક નાનો કાવ્ય પ્રકાર છે અને ગરબો એ પ્રમાણમાં મોટો અને કથા પ્રધાન હોય છે. એટલે ગરબી પુરુષ પ્રધાન કાવ્ય પ્રકાર છે, જ્યારે ગરબો એ સ્ત્રી પ્રધાન કાવ્ય પ્રકાર છે. પરંતુ આ બધું જે મધ્યકાળના સમયમાં જોવા મળતું. અત્યારે ગરબી અને ગરબો સમાન પ્રકારે બધા માટે એક જેવો બની ગયો છે. બંસી બોલનો કવિ દયારામે મધ્યકાળમાં શ્રેષ્ઠ ગરબીઓ આપી હતી. જે દયારામે પણ મધ્યકાળમાં શ્રેષ્ઠ ગરબીઓ આપી હતી અને ગુજરાતી સાહિત્યમાં દયારામની ગરબીઓ અત્યારે પણ પ્રખ્યાત છે. નરસિંહ મહેતાના પ્રભાતિયા, મીરાના પદો અને દયારામની ગરબીઓ. જ્યારે વલ્લભ મેવાડાએ જુદા જુદા વિષય પરના ગરબાઓ પણ આપેલા છે અને વલ્લભ મેવાડાના ગરબા પણ પ્રખ્યાત છે. ગુજરાતી સાહિત્યમાં પ્રીતમે આપેલો એક ગરબો અને એક કોઈક ઝવેરચંદ મેઘાણી કે કોઈક અન્ય કવિ, એમ બે ગરબા કોઈ અન્ય કવિઓ આપેલા છે. બીજા બધા જે ગુજરાતી સાહિત્યમાં ગરબા છે તે
વલ્લભ મેવાડાએ આપ્યા છે. એક પ્રીતમનો છે અને બીજો કદાચ કોઈ કવિનો છે, કલાપી અથવા ઝવેરચંદ મેઘાણી. આ બંનેમાંથી કોઈક એકનો એક ગરબો છે અને એક પ્રીતમનો ગરબો છે. આ બે ગરબા સિવાય ગુજરાત સાહિત્યમાં બધા જ ગરબા વલ્લભ મેવાડાના આપણને જોવા મળતા હોય છે. આમ વલ્લભ મેવાડાના ગરબાઓ ગુજરાતી સાહિત્યમાં પ્રખ્યાત છે. જેમ કે બહુચર માતાના ગરબા, મહાકાળીના ગરબા, અંબાજીના શણગારનો ગરબો, સત્યભામાનો ગરબો, ગજોડાનો ગરબો, આ બધા ગરબાઓ પ્રખ્યાત છે. વલ્લભ મેવાડો બહુચરાજીની આસપાસ રહેતો, તેમનું ઘર જે બહુચર માતાનું મંદિર છે તેની આસપાસ જોવા મળતું, તેથી તે બહુચર માતાના જે ગરબા ઉપર વધારે ધ્યાન આપે છે. રામનારાયણ પાઠક પદ અને ગરબી બાબતે કહે છે કે સાચું બોલોજી એ ધ્રુવ પંક્તિવાળી રચના થોડાક શબ્દભેદ સાથે દયારામ અને ભાલણ બંને નામે મળે છે. ગરબી બાબતે રાવી પાઠક કહે છે કે સાચું બોલોજી એ ધ્રુવ પંક્તિવાળી રચના થોડાક શબ્દભેદ સાથે દયારામ અને ભાલણ બંનેને નામે મળે છે. બંનેમાં એક જ કાળ છે, છતાં ભાલણ એને પદ કહે છે તો દયારામ એને ગરબી કહે છે. આમ બંને જે કવિઓ છે તેમની એક જ જે રચના છે તે જોવા મળે છે અને બંનેમાં કાળ પણ એક જ છે, છતાં પણ અલગ અલગ કવિઓ દ્વારા અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. જેમ કે ભાલણે તેને પદ કહ્યું છે તો દયારામે તેને ગરબી તરીકે ઓળખાવી છે. આમ થોડાક શબ્દભેદ સાથે આ પંક્તિઓ આપણને જોવા મળતી હોય છે. રાસ એ પણ એક પ્રકારનું ઉર્મી પ્રધાન કાવ્ય ગણાય છે. મધ્યકાળમાં શરૂઆતમાં રાસ ઉર્મી કાવ્ય જેવી નાની રચના જ હતી. એટલે કે જે રાસ અને રાસો મધ્યકાળમાં જે પ્રમુખ પદ્ય પ્રકારોમાં આપણે જોઈ લીધા, તે આપણને મળે છે તે પણ એક ઉર્મી પ્રધાન કાવ્ય તરીકે જોવા મળે છે. અને તે શરૂઆતમાં રાસ પણ ઉર્મી પ્રધાન કાવ્યની નાની રચના જ હતી. પરંતુ સમય જતાં તે વર્ણનાત્મક સ્વરૂપમાં ફેરવાયું, જેને રાસો તરીકે ઓળખવામાં આવે છે. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ તે વર્ણનાત્મક સ્વરૂપમાં ફેરવાતું ગયું, જેને આપણે રાસો તરીકે ઓળખવામાં આવે છે. રાસ એ નૃત્ય પ્રકાર પણ ગણાય છે. જે રાસ રચના હતી તે વર્ણનાત્મક સ્વરૂપમાં ફેરવાઈ, તેથી તેનું નામ રાસો તરીકે બહાર આવ્યું અને અત્યારે આપણે તેને રાસો તરીકે ઓળખીએ છીએ. રાસ એ નૃત્ય પ્રકાર પણ છે. મધ્યકાળમાં રાસ અને રાસો ઉપર જે પુરુષ અને સ્ત્રીઓ હતા તે નૃત્ય પણ કરતા, ગરબા ટાઈપ. એક્ઝામ્પલ તરીકે કૃષ્ણ લીલાનો જે રાસ હતો તે રાસ અને રાસાનું ઉદાહરણ બની રહે છે. મધ્યકાળમાં કેટલાક પદોમાં શૃંગાર રસનું નિરૂપણ મળે છે તો કેટલાક પદોમાં શાંત રસ પ્રતીત કરી શકાય છે. મધ્યકાળમાં કેટલાક પદોમાં શૃંગાર રસ મળે છે, એટલે કે પદોમાં પણ અલગ અલગ રસ પ્રમાણે આપણને જોવા મળતું હોય છે કે શૃંગાર રસના પદો પણ મળે છે તો કેટલાક પદોમાં શાંત રસ પણ પ્રતીત થાય છે. જેમ આખ્યાનોમાં અલગ અલગ રસનું નિરૂપણ જોવા મળતું હોય છે, તેમ પદોમાં પણ આપણને અલગ અલગ રસની રચના આપણને જોવા મળતી હોય છે. નરસિંહના પદમાં આવા સ્વરૂપ લક્ષણો જોઈ શકાય છે. જે નરસિંહ પદ આવ્યા તેમાં આવા રસનું નિરૂપણ આપણને જોવા મળે છે. હરિનો માર્ગ છે શુરાનો એ પ્રીતમે આપેલા પદમાં વીર રસની ઉચિત પંક્તિઓ મળે છે. એટલે કે આ પ્રીતમની આપેલી રચના છે કે હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. આ જે પદ છે તેમાં વીર રસ ઉત્પન્ન થાય છે. જો યુદ્ધનું વર્ણન આવતું હોય તેમાં મોટાભાગે વીર રસ ઉત્પન્ન થતો હોય છે.
એટલે કે હરિનો માર્ગ છે સૂરાનો નહીં કાયરનું કામ છે, એટલે કે આમાં એક મેદાનની વાત થયેલી છે કે એટલે તેમાં વિરસની ઉત્પત્તિ આપણને જોવા મળે છે. ભૂચા ભગતે આપેલ કાચબા કાચબીનું ભજન, ધીરાનું કપોત કપોતીનું પદ એટલે કે હોલા હોલીનું, કપોત કપોતીનું એટલે કે હોલા હોલીનું પદ, તેમજ નરસિંહ મહેતાની હુંડી નામની રચનામાં નાટ્યાત્મકતાનું તત્વ હોવાથી તેમને નાટ્યાત્મક પદો તરીકે ગણાવી શકાય. આ જે ભોજાનું, ધીરાનું, નરસિંહ મહેતાનું જે રચનાઓ છે તેમને નાટ્યાત્મક પદો તરીકે ઓળખવામાં આવે છે. તે એક નાટક તરીકે ઉપસી આવતા હોય છે, તેથી તેમને નાટ્યાત્મક પદો તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ. કેટલાક પદનો આરંભ ક્યારેક પાત્રની ઉક્તિથી થાય છે તો ક્યારેક નાટ્યાત્મક યુક્તિથી પદની શરૂઆત થાય છે. પદનો આરંભ પણ ખાસ ધ્યાને લે છે કવિ કે પદનો આરંભ ક્યારેક પાત્રની યુક્તિથી થાય છે, પાત્રની ઉક્તિથી થાય છે, તો ક્યારેક નાટ્યાત્મક યુક્તિથી થાય છે. તો કેટલાક પદો વર્ણનની શરૂઆત પામે છે, એટલે કે પદો જે છે એની પાત્રની યુક્તિથી થાય અથવા નાટ્યાત્મક યુક્તિથી થાય, તો ક્યારેક પદો વર્ણનની શરૂઆત પણ પામતા હોય છે. પદ સ્વરૂપમાં ધ્રુવપદ અથવા ટેકની પંક્તિ જોવા મળે છે. આ એક અગત્યનું અંગ છે. પદ સ્વરૂપમાં ધ્રુવપદ અથવા ટેકની પંક્તિ જોવા મળે છે. આ એક અગત્યનું અંગ છે. ટેકની પંક્તિ કે ધ્રુવપદ સચોટ હોવા જોઈએ, જેને કવિઓએ ટેકની પંક્તિને આંકડી પણ કહી છે. જ્યાં ટેકની પંક્તિ અથવા ધ્રુવપદ છે તે પંક્તિમાં એક અગત્યનું અંગ તરીકે ઉપસી આવતું હોય છે. ત્યાં પંક્તિ અથવા ધ્રુવપદ પંક્તિમાં જે પદમાં સચોટ હોવા જોઈએ. ટેકની પંક્તિની આંકણી પણ કહી શકાય. ઓનલાઈન પરીક્ષા હશે તો શોર્ટ પ્રશ્નો આવી શકશે. તેમાં આવા જે ટૂંકા જે પ્રશ્નો છે તે આવવાની સંભાવના પૂરી છે. તો આમાંથી તમે જોઈ લેજો. ટેકની પંક્તિને આંકણી પણ કહી શકાય. દરેક પદમાં ટેકની પંક્તિ તો હોય જ. એવું નથી કે પદમાં થોડી વારે એકની એક પંક્તિ ફરીથી ગાવાની હોય અને ટેકની પંક્તિ તેને ટેકની પંક્તિ કહી શકાય. દરેક પદમાં ટેકની પંક્તિ તો હોય જ એવું નથી. એટલે કે દરેક પદમાં એવું ના હોય કે ટેકની પંક્તિ હોવી જરૂરી છે. અમુક પદોમાં ટેકની પંક્તિ ના પણ હોય. પદમાં થોડી વારે એકની એક પંક્તિ ફરી ગવાતી હોય છે તેને ટેકની પંક્તિ કહે છે. એટલે કે કોઈ કાવ્ય હોય, કોઈ રચના હોય એવી જે પદ્ય પ્રકારની હોય, તેમાં આપણે શરૂઆતની લીટી અથવા જે બીજી ત્રીજી જે લીટી હોય તે બે ચાર ચરણોની અંતે આપણે એકવાર ફરીવાર તેનો ઉચ્ચાર કરીએ, તેને આપણે ગાઈએ, તેને ટેકની પંક્તિ કહે છે. કેટલાક પદોમાં ટેકની પંક્તિમાં પદની મુખ્ય ભાવનાનું નિરૂપણ કરાયું હોય છે અને ત્યારબાદ તે ભાવનાના સમર્થનમાં ઉદાહરણનું તેમાં નિરૂપવાતા હોય છે. ટેકની પંક્તિમાં પદની મુખ્ય ભાવનાનું નિરૂપણ જોવા મળતું હોય છે. ભાગવત, રામાયણ, મહાભારત કે પુરાણોની કથામાંથી વસ્તુનો આધાર લઈને થતી પદ્ય રચનાઓ માટે એક પદરચના અપૂરતી હતી. ભાગવત, રામાયણ, મહાભારત કે પુરાણોની કથામાંથી વસ્તુનો આધાર લઈને થતી પદ્ય રચનાઓ માટે એક પદરચના અપૂરતી હતી. જે મહાકાવ્યોમાંથી, જે પુરાણોમાંથી જે કથા વસ્તુઓ લીધી હોય તેમાં જે પદરચના હોય તે અપૂરતી હતી. આથી તેનું અનેક પદોમાં વિસ્તરણ થયું. આવી રચનાઓમાં એકથી વધારે પદો હોય છે. આથી તેને પદમાળા કહે છે. કે જે રચનાઓમાં એકથી વધારે પદો હોય અને તેનું પદોમાં અનેક રીતે તેનું વિસ્તરણ થયેલું હોય અને તેની રચનાઓમાં એકથી વધારે પદો હોય તેવી જે રચનાઓને પદમાળા તરીકે ઓળખવામાં આવતી હોય છે.
પદમાળા તરીકે ઓળખવામાં આવે છે. નરસિંહ મહેતાએ આપેલ સુદામા ચરિત, પ્રેમાનંદની ભ્રમર ગીતા અને વિશ્વનાથ જાનીની પ્રેમ પચીસી એ પદમાળા પ્રકારની રચનાઓ છે. એટલે કે નરસિંહ મહેતાનું જે સુદામા ચરિત્ર છે, જે સેમ 1માં તમે ભણી ચૂક્યા છો. પ્રેમાનંદની ભ્રમર ગીતા અને વિશ્વનાથ જાનીની પ્રેમ પચીસી, આ બધા ઉદાહરણો કવિએ જે આપ્યા છે એ પદમાળા પ્રકારની રચનાઓ છે. આ બધી પદમાળા પ્રકારની રચનાઓ ગુજરાતી સાહિત્યમાં જોવા મળે છે. તો હવે જોઈએ ઉપસંહાર. મધ્યકાળના સાહિત્ય સ્વરૂપો મહદઅંશે આત્મલક્ષી પ્રકારનું લઘુ કાવ્ય સ્વરૂપ પદ તરીકે જાણીતું છે. બધા જે કાવ્યો હોય છે, પદનો સમૂહ હોય છે, તેમને પણ કાવ્ય કહે છે. પરંતુ જે લઘુ કાવ્ય પ્રકાર હોય છે તેમને પદ તરીકે ઓળખાય છે. જે પદોનો સમૂહ હોય છે તેમને એક પ્રકારે લઘુ કાવ્ય સ્વરૂપ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. જે ઉર્મી કાવ્યોનો એક પ્રકાર ગણાય છે. એટલે કે જે ઉર્મી કાવ્ય હોય તે જ પદ તરીકે ઓળખવામાં આવતા હોય છે. તેમનો કોઈ ઝાઝો ફરક જોવા મળતો નથી. નરસિંહ, બાલણ, મીરા અને દયારામ જેવા કવિઓએ આ સાહિત્ય સ્વરૂપને મધ્યકાળમાં સુપેરે ખીલવ્યું છે. એટલે કે નરસિંહ મહેતા, બાલણ, મીરા અને દયારામ આ બધા જે કવિઓ છે તેમને મધ્યકાળમાં પદના સ્વરૂપ વિશે ઘણી બધી માહિતી આપે છે. એટલે કે નરસિંહના પ્રભાતિયા તે પણ એક પદનું સ્વરૂપ છે. મીરાના પદો, દયારામની ગરબીઓ, ભાલણના આખ્યાન, આ બધા જે સ્વરૂપો છે તેમાં કોઈને કોઈ રીતે પદ આવતા જ હોય છે. પદનો સમૂહ હોય છે. જ્યારે નરસિંહ મહેતા, ભાલણના જે આખ્યાનો હોય છે તેમાં પણ પદ આવતા હોય છે. આ બધા જે પદના સ્વરૂપો આ બધા કવિઓએ અલગ અલગ કાવ્યમાં અલગ મધ્યકાળમાં તેમને ખીલવ્યું છે. પ્રારંભના સમયમાં મળતા આખ્યાનોમાં કડવા પણ પદ જેવા ટૂંકા જોવા મળે છે. એટલે કે જ્યારે આખ્યાનની શરૂઆત થઈ, જ્યારે પ્રથમ જે થોડા ઘણા આખ્યાનો આપણને જોવા મળે છે, એટલે જે એ આખ્યાનોના જે કડવા છે તે પણ ટૂંકા જોવા મળે છે. એટલે કે પદ ટાઈપ આપણને તે આખ્યાનોના જે કડવા છે તે જોવા મળતા હોય છે. જ્યારે પ્રારંભ એટલે કે આખ્યાનની શરૂઆત થઈ ત્યારે મધ્યકાળમાં દાખલા તરીકે જનાર્દને રચેલા ઉષાહરણના કડવા, જે ઉષાહરણના કડવા આપણને જોવા મળે છે તે સાવ ટૂંકા જોવા મળે છે. એટલે કે પદ પ્રકારે જોવા મળતા હોય છે. આ રીતે જોઈએ તો ટૂંકા કથાનાત્મક પદોને આપણે કડવાના પૂર્વજ ગણી શકીએ. જ્યારે પદમાળા એ પદ તથા આખ્યાનની મધ્યનું કાવ્ય સ્વરૂપ છે. પદમાળાની એક સીમા પદને સ્પર્શે છે તો બીજી સીમા આખ્યાનને સ્પર્શે છે. એટલે જે પદમાળા છે તે પદ અને આખ્યાનની મધ્યનું કાવ્ય સ્વરૂપ છે. એટલે કે પદથી મોટું અને આખ્યાનથી નાનું, એટલે તેને પદમાળા કહેવાય. પદમાળાની એક સીમા પદને સ્પર્શે છે તો બીજી આખ્યાનને, એટલે કે બંને વચ્ચે આવતું આ પદમાળાનું સ્વરૂપ છે. ન તો તે પદમાં આવે ના આખ્યાનમાં આવતું હોય છે. બંનેની વચ્ચે આવવા પદમાળામાં કથાતંતુ હોવાને લીધે વસ્તુ સંયોજન અને ભિન્ન ભિન્ન પાત્રો હોય છે. રામનારાયણ પાઠક કહે છે કે પદમાં ભાષા, ગાનના તાલ અને લયને અનુરૂપ હોવી જોઈએ. પદમાં ભાષા, ગાનના તાલ અને લયને અનુરૂપ હોવી જોઈએ. અક્ષરોની ગોઠવણી જ એવી હોય કે જેથી એમાંથી સંગીતનો તાલ આપોઆપ સ્ફુરિત થાય. કે એવી રીતે પદની રચના હોય તેમાંથી આપોઆપ સંગીતનો જે તાલ હોય તે સ્ફુરિત થતો હોય છે. ભાવનાવેગ, લય પ્રવાહ, નાદ સૌંદર્ય અને સંગીતમયના જેવા ગુણો પદોમાં જોઈ શકાય છે. ભાવનાવેગ, લય પ્રવાહ, નાદ સૌંદર્ય આ બધા જે સંગીતના પદો છે તે જે સંગીતના ગુણો છે તે પદોમાં આપણે જોઈ શકતા હોઈએ છીએ. આ રીતે પદ એક ગેય કાવ્ય છે. આમ પદ એટલે એક નાનું કાવ્ય સ્વરૂપ તરીકે પણ પદને ઓળખવામાં આવે છે. ઉર્મી કાવ્ય તરીકે પણ પદને ઓળખવામાં આવે છે.
જ્યારે મુક્તક કરતાં મોટું અને આખ્યાન કરતાં નાનું હોય છે તેને પણ પદ કહેવામાં આવે છે. પદ એક ગેય કાવ્ય પણ સ્વરૂપ છે. આ બધા રીતે પદને અલગ અલગ રીતે અલગ અલગ કવિઓ અલગ અલગ સંજ્ઞાઓ આપી છે.